માળિયાહાટીના તાલુકાના જૂઠણ ગામની ઘટના। જૂથડ ગામ ખાતે એક રાતમાં બે જગ્યાએ ખાતર પાડ્યું। એક જગ્યાએ આટાફેરા રોડ। ટોટલ એક રાતમાં 3 જગ્યાએ ચોરો દ્વારા કરવામાં આવી ચોરી, જ્યાં બે ઘરમાંથી કપડાં તેમજ જરૂરી ડોક્યુમેન્ટ, રોકડ રૂપિયા તેમજ સોનાની કરી ચોરી। મકાન માલિક સવારે ઘરે આવતા મકાન માલિક સવારે ઘરે આવતા મકાનનો દરવાજો જોતા ડેલા સહિતના તાળા તોડી જોવા મળતા તાત્કાલિક માળિયા પોલીસને કરી જાણ। પોલીસ તાત્કાલિક ધોરણે આવી વધુ તપાસ હાથ ધરાઈ। બનેસી ચુડાસમા, TV18 ન્યૂઝ, માળિયાહાટીના। TV18 મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી ચેનલ દ્વારા પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ એક સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24/7 પડે પડના સમાચારથી માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં TV18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે। ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ વિશેષ, સાહિત્ય સહિત પડે પડની માહિતી મેળવવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। કણસગરા રવિકુમાર પરસોત્તમભાઈ છે, હું જૂથડ રહું છું। મારા ઘરમાં આજ રાતે ચોરી થઈ છે। સવારે હું આવ્યો ત્યારે મને ખબર પડી 8 વાગે ડેલો તાળું તોડેલ હતું। પછી રૂમમાં અંદર આવ્યો તો રૂમમાં પણ તાળું તોડેલ હતું। પછી અંદર રૂમમાં જોયું તો કબાટમાં તાળું તોડેલ હતું ને મારા પૈસા હતા, ઘરેણું હતું, કપડાં હતા, એ બધું વિખેલું હતું ને એ લઈ ગયા છે બધું હાથ ફેરો કરીને। સુટકેસ હતી એ લઈ ગયા, ઘરેણાં લઈ ગયા, પૈસા લઈ ગયા ને પોલીસ ખાતાને પછી જાણ કરી છે। પોલીસ ખાતાવાળા આવ્યા હતા, એ રીતે તપાસ કરી ગયા, જોઈ ગયા ને લખી ગયા છે। અમારી આશા કે આ પાછું બધું મળી જાય, એમ ધોરણે મળી જાય એવી અમારી આશા છે। નામ જુઠ્ઠર, મારું નામ કાંતિભાઈ ચોપનભાઈ પનારા। મારા ઘરમાં ચોરી થઈ છે, 40,000 રૂપિયા ગયા છે ને આ પોલીસ તંત્રને હું જાણ કરું છું ને આ પોલીસ તંત્ર અત્યારે આવ્યા છે ને તપાસ કરે છે અને આજથી આ તો મારા ઘરમાં ગયું છે, કાલ બીજા કોઈના ઘરમાં ન જાય એટલા માટે મેં જાણ કરી છે।